આજે ભાઈ માટે બનાવ્યું સ્પેશિયલ જમવાનું તો સિમ્પલ છે, પણ એને મેં સ્પેશિયલ થોડું બનાવેલું છે, કારણ કે એમની ફરમાઈશ ને એમને જે ભાવે છે ને એ વસ્તુ જ મેં બનાવી છે. અને મને એવું હતું કે જલ્દી બનીએ જાય, કારણ કે તો થોડો ટાઈમ પણ મળે ભાઈ સાથે વાતો કરવાનો, બેસવાનો. એટલે ફટાફટથી એ આવ્યા પછી મેં ડિસાઈડ કર્યું કે હું શું બનાવું. તો એના માટે આજે મેં રોટલી શાક જ બનાવ્યા છે, પણ એટલા સરસ રીતે બનાવેલા છે અને એમને જે ટેસ્ટના ભાવે છે ને એ પ્રમાણે મેં બનાવેલા છે. તો ફટાફટથી બનાવવાની શરૂઆત કરીએ. તો બહુ ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં જબરજસ્ત ફૂલ ડિશ બનીને તૈયાર થઈ ગઈ. તો અહીંયા મેં 8 નંગ જેટલા બટેટાને બાફીને રાખેલા જ હતા. એમણે ફોન આવ્યો ત્યારે જ મેં બાફીને રાખી દીધેલા હતા. તો આ રીતે એકદમ બફાઈ જાય ને એવા કરવાના, કારણ કે આપણે આને થોડા મેશ કરશું એટલે. સાથે એક મોટી સાઇઝનું ટમેટું લઈ લીધેલું છે. આ બધી પ્રિપરેશન પહેલેથી થોડી કરી રાખેલી હોય તો ફટાફટ થશે. એટલે આપણે બટેટાને તો બાફીને રાખેલા જ હતા, તો આપણે સાથે સાથે ટમેટાને પણ આ રીતે આ ચોપરની મદદથી હું કટ કરી લઈશ. તો વઘાર માટે મેં અહીંયા 4 ચમચી તેલ મૂકેલું છે. અહીંયા ગુજરાતી શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય, તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછું વધુ કરી શકો છો. તો અહીંયા 4 મોટી ચમચી તેલ લીધેલું છે. એ તેલ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ એકદમ તતડવા દેવાની છે, એટલે કે રાઈ એકદમ સરસ ફૂટી જાય ને પછી આના અંદર જીરું એડ કરજો, જેથી કરીને જીરું પહેલાં નાખશો તો થોડું બળી જાય એવો ટેસ્ટ આવે એટલા માટે. તો આપણે અડધી ચમચી જીરું નાખવાનું, 1 તમાલપત્ર, 3 સૂકા લાલ મરચાં અને 5-6 લીમડાના પાન. તો એકદમ સિમ્પલ વઘાર છે. કોઈપણ જાતનો ગરમ મસાલો કે મેં એવું કંઈ યુઝ નથી કરેલું. મેં ખાલી અહીંયા તમાલપત્ર અને સૂકા મરચાં જ યુઝ કરેલા છે. તો તમે એ એડ કરશો ને તો એનો સુગંધ સરસ આવશે વઘારમાં, એટલા માટે. હવે ટમેટું એકદમ ઝીણું સુધારેલું હતું એને એડ કરી દઈએ અને થોડી વાર માટે સાતળવા દઈએ અને ટમેટામાં થોડા મસાલા કરી લઈએ. તો આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, અહીંયા મેં બાફવામાં પણ મીઠું એડ કરેલું હતું, એટલે લાસ્ટમાં આપણે જરૂર પડે એ પ્રમાણે આપણે એડ કરશું, કારણ કે રસો કેવો રાખવો એના પર આપણે ડિપેન્ડ કરતું હોય, એટલે લાસ્ટમાં પણ મીઠું એડ થોડું કરશું. હવે અહીંયા અડધી ચમચી હળદર, સાથે 1.5 ચમચી જેટલું લાલ મરચું, અહીંયા મરચાંનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું. તો બહુ સિમ્પલ મસાલા છે, કોઈ પણ જાતનો કોઈ ઝંઝટ નથી. અંદર આપણે તેલમાં જ બધા મસાલા એડ કરી દીધેલા છે, જેથીને કલર સારો આવી જાય છે શાકનો. અને આ રીતે એને સાતળવા દેવાના. તો આ રીતે સુગંધ સરસ આવવા મળે, ટમેટાં એકદમ સોફ્ટ એટલે કે થોડા ગળી જાય એવા થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આ પેસ્ટને આપણે થવા દઈશું. તો એકદમ ઘટ્ટ રસો બનશે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે. હવે મસાલા ના બળી જાય એટલા માટે 2 ચમચી જેટલું પાણી એડ કરશું અને આને થવા દઈશું. તો થોડી વાર માટે આને થવા દેવાનું છે. આને ચડતા બિલકુલ વાર નહીં લાગે અને તેલ પણ જલ્દી છૂટું પડી જશે. તો તમે જોઈ શકો છો 2 મિનિટની અંદર જ તેલ સરસ છૂટું પડી ગયું અને એકદમ પેસ્ટ આમ કહેવાય ને આમ ગ્રેવી જેવું થઈ ગયું છે. જો હવે આ જ ટાઈમે આના અંદર આપણે પાણી એડ કરશું. આમનામે તમે બટેટા નાખી શકો, પણ તમે આમનામ બટેટા નાખી પછી તમે પાણી નાખશો ને તો એનો ટેસ્ટ એટલો સારો નહીં આવે, જેટલો આ પાણી ઉકળી જાય પછી તમે બટેટા નાખો એનો વધારે સરસ આવતો હોય છે. તો આ રીતે અહીંયા 1.5 ગ્લાસ જેટલું, એટલે આમ જોઈએ તો 2 કપ જેટલું પાણી થશે. એટલે રસો તમે જેવો રાખો એ પ્રમાણે. અને લાસ્ટમાં જો તમે થોડી વાર હોય જમવાની તો થોડો વધારે રસો કરજો, કારણ કે બટેટા છે એટલે એ રસો પી જશે, એટલે થોડું એકદમ સરસ થઈ જશે. તો આ રીતે પાણી એકદમ ઉકળી જાય ને પછી જ એના અંદર બટેટા નાખવાના છે. તો બટેટાને મેં કટ નથી કરી, આ રીતે હાથેથી થોડા મેશ કરીને, એટલે અધકચરા હોય ને આ રીતના નાખવાના. આજે આપણે ઓલા ભંડારામાં ને મંદિરમાં ને જે શાક મળતા હોય ને બહાર, એ ટાઈપનો ટેસ્ટ લાગશે. પણ હું એવું નથી કહેતી કે આમાં આપણે ખડા મસાલા કે કોઈ પણ જાતનો ગરમ મસાલાનો યુઝ નથી કરતા, તો પણ આ શાક એકદમ જબરજસ્ત લાગશે. અને રોજનું રૂટીન જે શાક બનાવો છો એ જ છે, પણ એમાં થોડું તમારે કંઈક વેરિએશન કરવું હોય ને તો આ રીતે કરજો, તો વધારે સારું લાગતું હોય છે. હવે લાસ્ટમાં આપણે મીઠું એડ કરી દઈએ અને પહેલાં નાખેલું છે એટલે એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે નાખજો. અને આને થોડું આપણે કહેવાય ને ટમેટાને બેલેન્સ કરવા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી. ગુજરાતી શાકમાં ખાંડ કે ગોળ હોય છે, એટલે કે ગળાશ પડતા હોય છે, તો તમે પ્લસ માઇનસ કરી શકો. અને ગોળ નાખવો હોય તો એ પણ નાખી શકો અને સ્કીપ કરવું હોય તો કરી શકો છો. પણ આપણે એમાં એડ કરીએ છીએ એટલે સારું લાગતું હોય છે, થોડી ગળપણ ખટાશ અને આપણે બેલેન્સ થતી હોય છે ખટાશ. એટલે આ રીતે હું બનાવું છું બટેટાનું શાક. હવે ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરવાનું. હવે આપણે સરસ મજાની એની સાથે એકદમ ફૂલેલી સોફ્ટ એવી રોટલી બનાવી લઈએ. હવે તમે કહેતા હશો કે રોટલી બનાવી શું મોટી વાત છે, તો બધાને આવડતી હોય. હા, બધા બનાવતા જ હોય છે, પણ જે લોકોને એમ કહેવાય ને કે રોટલી, ઘણા લોકોએ મને કમેન્ટ કરી હતી કે અમને રોટલી ભાખરી બનાવતા શીખવાડો. જે એકદમ આમ બિગિનર હોય એને અમુકને નથી ખબર હોતી, તો એ લોકો માટે ખાસ આ રેસીપી યુઝ થશે. સિમ્પલ શાક રોટલી છે, પણ
એકદમ ઇઝી રીતે અને એકદમ ફૂલેલીને સોફ્ટ બનાવવા માટેનું ટ્રીક કહેવાની છું તમારી સાથે. તો એના માટે 2 કપ જેટલો મેં અહીંયા લોટ લીધેલો છે, ઘઉંનો ઝીણો જે આપણે રોટલી બનાવવામાં યુઝ થાય, અને સાથે 1 કપ પાણી લીધેલું છે. થોડું થોડું કરી, આમાં હું મોણ કે કંઈ નથી નાખતી, આમનામ સિમ્પલ મેં પાણી નાખી લોટ ભેગો કરી દીધેલો છે. 1 કપ લોટ સામે એક્ઝેક્ટ પાણી કેટલું જોઈએ હું તમને કહું. મેં પહેલાં 1 કપ યુઝ કરી લીધેલું છે અને બીજામાંથી થોડું એટલે 1/4 કપ કરતાં પણ ઓછું, એટલે 3 થી 4 ચમચી જેટલું પાણીની પણ જરૂર પડી છે. આટલા પાણીથી એકદમ સરસ લોટ બંધાશે. ઘઉં પર હોય છે પાણી કેટલું પીવે છે એ પ્રમાણે થોડું પ્લસ માઇનસ થશે. અને આ રીતે લોટ બંધાઈ જાય ને આવો સોફ્ટ, એટલે કાણા પાડવાના ઉપર અને ઉપર પાણી નાખી દેવાનું અને એને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપવાનો. હવે 15 મિનિટ મારા અહીંયા થઈ ગઈ છે. તો હવે જ્યારે જમવા બેસે એટલે એ પ્રમાણે રોટલી કરીશ. તો આ રીતે જો પાણી ઉપરથી નાખ્યું ને કાણું પાડીને, જેથી કરીને લોટ એકદમ સોફ્ટ થશે, અંદર સુધી પાણી ઉતરશે અને સરસ મજાનું કૂણવાઈ જશે. એટલે રોટલી એકદમ વધારે પડતી સોફ્ટ થશે. અંદર મોણ નાખવાની જરૂર નથી. હું આ રીતે ઉપરથી 1 થી 2 ચમચી જેટલું તેલ નાખીશ અને એને સરસ રીતે કૂણવી લઈશ. તો આ પ્રોસેસ કરશો ને તો તમારી રોટલી પહેલી વારમાં પરફેક્ટ બનશે અને એકદમ સરસ બનશે. તો જો આવો લોટ એકદમ સોફ્ટ બન્યો છે. તો હવે આપણે એને એક સરખા લુવા કરી લઈએ અને હવે આપણે એને વણી લઈએ. તો વણવા માટે પણ જો આ રીતે કોરા લોટમાં કરી ધીરે ધીરે હળવા હાથે વણતા જજો. એટલે વેલણ આ રીતે ધીરે ધીરે થશે ને એટલે ગોળ ગોળ ફરતી જ જશે રોટલી આપોઆપ. બીજી વાર આ રીતે લોટ લગાવી ફરી વણી લઈએ એટલે 2 વારમાં આપણી રોટલી આખી બનીને રેડી થઈ જશે. તો રોટલી બનતા બિલકુલ વાર નહીં લાગે. જો તમને લોકોને ના ફાવતી હોય જેને એકદમ પતલી અને સરસ, તો આ રીતે તમે કરી શકો છો. તો જો આ એકદમ પતલી રોટલી બનાવવાની તો આ રીતની થવી જોઈએ. તો હવે આ ઉપરનો ભાગ છે ને એને નીચે જવા દેવાનો જ્યારે આપણે કરીએ ત્યારે. અને લોઢી મેં પહેલેથી ગરમ થવા રાખી જ દીધેલી છે. ઉપર જો થોડા ડોટ્સ થાય ને ઉપસે ને એટલે બીજી સાઈડ પલટાવી દેવાની. પછી નીચે પણ થોડી થઈ જાય એટલે સીધી ગેસ ઉપર નાખી આ રીતે ફૂલાવી દેવાની. ઘણા લોકો ગેસ પર નથી ફૂલાવતા, તો તમે રોટલી કપડાની મદદથી પણ એને ફૂલાવી શકો છો. અને ગરમ ગરમ રોટલી ઉપર ઘી લગાવી દેવાનું. તો આપણી એકદમ સોફ્ટ મજાની સરસ મજાની રોટલી બનીને રેડી થઈ ગઈ છે. તો આને બનતા બિલકુલ વાર નથી લાગી. આ શાક રોટલી બનતા એકદમ આમ કહેવાય ને એકદમ ઝડપથી બની જશે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની મારી સિમ્પલ રેસીપી તમને ગમી હોય ને યુઝફુલ થઈ હોય તમારા જીવનમાં તો એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કોને આ રીતની શાક રોટલી બહુ ભાવે છે. તો ભાઈ તો રાહ જોવે જ છે કે ક્યારે જમવાનું આવે અને હું સરસ રીતે જમી લઉં તો હું ફટાફટથી પીરસી દઈએ. તો અહીંયા મેં બટેટાનું શાક પીરસ્યું છે, સાથે કેરીનો રસ પણ છે અને રોટલી સાથે તળેલા મરચાં, પાપડ અને કેળા મૂકું છું. તો મારી આજે ઓછી મહેનતમાં ફૂલ ડીશ બનીને રેડી થઈ ગઈ છે. તો ભાઈને પીરસી દઈએ. અને મારા ભાઈને બટેટાનું શાક ને રોટલી બહુ જ ભાવે છે. તો મેં એ જ વિચાર્યું કે આજે હું એની પસંદનું જ બનાવું જમવાનું. અને બહુ દિવસે મારા ઘરે આવ્યા છે તો અમારી વાતો પણ એટલી હતી અને એટલી બધી મજા આવી ગઈ ને એમની સાથે આજે મને. કોને કોને બટેટાનું શાક બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.